તો બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ 93% ભરાયો છે। સિઝનમાં પ્રથમવાર ડેમ ભરાતા ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે। 26,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈના પાણીનો લાભ મળશે। ડેમનું રૂલ લેવલ 602 ફૂટ છે। હાલની સપાટી 601.55 ફૂટ છે। પાલનપુર, ડીસા, દાંતીવાડાના ખેડૂતોને સિંચાઈનો લાભ મળી રહેશે, તો કાંકરેજ તાલુકાના ખેડૂતોને પણ સિંચાઈનો લાભ મળશે। બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ કે જે સિઝનમાં પ્રથમ વખત ભરાઈ ચૂક્યો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વસંત ફોન લાઈનથી જોડાયા છે। વસંત, દાંતીવાડા ડેમમાં અત્યારે કેટલું પાણી છે, શું સ્થિતિ છે પાણીની? મહત્વની વાત છે જીલન કે બનાસકાંઠાની જે જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ છે તે સિઝનમાં પ્રથમવાર ભરાયો છે। મહત્વની વાત છે કે 93% જેટલો હાલ ડેમ ભરાતા સૌથી વધારે ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે ડીસા, લાખણી સહિતના અનેક વિસ્તારોના જે ખેડૂતો છે તેને સિંચાઈનો સીધો ઉનાળો અને શિયાળોમાં ફાયદો થશે। હાલ જે ડેમનું રૂલ લેવલની વાત કરવામાં આવે તો હાલ 601 ફૂટે રૂલ લેવલ પહોંચ્યું છે। જો કે શિયાળુ અને ઉનાળુ સિઝનમાં પાલનપુર, ડીસા, દાંતીવાડા, કાંકરેજ સહિત રાધનપુર પંથકના જે ખેડૂતો છે તેમને પણ આ ફાયદો થશે। જો કે ડેમમાં હાલ પાણી છોડવાની કોઈ જરૂરિયાત ઊભી થઈ નથી, પરંતુ જો ડેમના દરવાજા નિયમ મુજબ ખોલવામાં આવશે તો તંત્ર દ્વારા જાણ પણ કરવામાં આવશે। મહત્વની વાત છે કે પ્રથમવાર સિઝનમાં દાંતીવાડા ડેમમાં 93% જે ડેમ ભરાતા સૌથી વધારે ખેડૂતોમાં ખુશી છે। જી આભાર વસંત, તમામ જાણકારી આપવા માટે।